પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પાણી સમિતિની મીટિંગ યોજાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ જસવંતભાઈ બાબોર અને કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લા પાણી સમિતિની વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી। આ બેઠક નિમિત્તે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે અત્યારે ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી છે। દાહોદ જિલ્લાના દરેક ગામમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે માટેની કામગીરી ઝડપથી થાય તે અત્યંત મહત્વનું છે। લોકો સુધી પાણી પહોંચાડવાની આ પ્રક્રિયા ઝડપથી થાય તે સુનિશ્ચિત કરી કામગીરી પૂર્ણ કરવી। આ દરમિયાન સાંસદ જસવંતભાઈ બાબોરે ઉમેરતા કહ્યું કે નલ સે જલ યોજનાને સાર્થક કરવા પ્રથમ તો ગામ લોકોને પાણી મળી રહે તે અગત્યનું છે। લોકો સુધી પાણી પહોંચાડવા કરતાં પાણીના સંપમાં પાણી હોય તે જરૂરી છે। ટેન્કર વ્યવસ્થા અથવા તો હેન્ડપંપ રિપેરિંગ કામગીરી ઝડપથી કરીને પણ લોકો સુધી પાણી પહોંચે તે લોકોને પાણી માટે મુશ્કેલી ન પડે એ માટેની સત્વરે કામગીરી કરવી। સાથે જ કલેક્ટર યોગેશ નિરગુડેએ પાણી માટેની હેલ્પલાઇન નંબરની સેવાને સક્રિય કરવા તેમજ આવેલી ફરિયાદોને ગંભીરતાથી લઈ ફરિયાદનું કારણ જાણી નિવારણ ઝડપથી આવે તે માટે પૂર્વ આયોજન સહિતની કામગીરી કરવી। સાથે તમામ ગામોની તાલુકા મુજબ પાણીના પ્રશ્નોની યાદી બનાવી સકારાત્મક ઉકેલ આવે એ રીતે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી। આ મીટિંગ દરમિયાન નિવાસ અધિક કલેક્ટર જે.એમ. રાવલ, DRDA નિયામક B.M. પટેલ, ચીફ ઓફિસર નગરપાલિકા, મામલતદારશ્રીઓ તથા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી TDO તેમજ પ્રાંત અધિકારીઓને ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ કિશોર ડબગર, દાહોદ।